પોરબંદર મહાનગરપાલિકામાં જાહેર માહિતી અધિકાર અધિનિયમ અંગે જરૂરી માહિતી દર્શાવતા બોર્ડ લગાવાયા ન હતા, ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે હવે મનપા કચેરીમાં બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓના નામ, હોદ્દા અને સંપર્ક વિગતો દર્શાવતું બોર્ડ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કચેરીમાં લગાવવામાં આવ્યું નથી। રજૂઆતમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે નાગરિકોને માહિતીના અધિકાર અંગે સરળતાથી જાણકારી મળી રહે તે માટે કાયદાની મૂળભૂત માહિતી દર્શાવતું બોર્ડ પણ કચેરીમાં લગાવવામાં આવે। આ રજૂઆતને ગંભીરતાથી લઈ પોરબંદર મહાનગરપાલિકાના આરટીઆઈ વિભાગ દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ સંબંધિત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી હવે અરજદારોને જરૂરી માહિતી અને સંબંધિત અધિકારીઓની વિગતો એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થઈ જશે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર માહિતી અધિકારી 2005 હેઠળ જે માહિતી આપવા માટેનું બોર્ડ પોરબંદર મહાનગરપાલિકામાં નહોતું, તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાલુકા સ્વાગતમાં આ પ્રશ્નોનો સમાવેશ કરતા તાલુકા સ્વાગતમાં થયેલા આદેશ મુજબ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જાહેર માહિતી અધિકારનું દર્શાવતું બોર્ડ, અપીલ અધિકારી, એમના મોબાઈલ નંબર અને જાહેર માહિતી અધિકારી શ્રીના નામ સાથે પોરબંદર મહાનગરપાલિકામાં પરિસરમાં બોર્ડ લગાવવામાં આવેલ છે। જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે દરેક સરકારી કચેરીમાં આવા બોર્ડ ફરજિયાત ગણાય છે। પોરબંદર મહાનગરપાલિકાએ રજૂઆત બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા નાગરિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।